તો આગળ સમાચારમાં વાત કરીએ। સમાચાર સુરતથી સામે આવ્યા છે। સુરતથી આ સમાચાર, જેમાં સુરત મનપાની કાર્યવાહીમાં ઘી અને આઈસ્ક્રીમના સેમ્પલો ફેલ થયા। તો કોસાડની આદિનાથ ડેરીનું ઘી, સંવાદદાતા દીપક રાય જોડાઈ ચૂક્યા છે। જી, મનપાએ ઘી અને આઈસ્ક્રીમના જે સેમ્પલો લીધા હતા, તમામ સેમ્પલો ફેલ થયા છે, શું વિગત? जी बिल्कुल, यही सारा मनपा द्वारा चेतावनी આપવામાં આવી છે। તમે જે ઘી કે તમે જે આઈસ્ક્રીમ ખાતા હતા છેલ્લી ઘડી, તેમ ખાસ કરીને કોસાડની આદિત્યના ડેરીમાં જે ઘી છે સેમ્પલ ફેલ થઈ ગયું છે। સિટી લાઇટ કેલાસામાં જે મગદાલ રોડ પર આવેલું છે તે એમાં આઈસ્ક્રીમ છે ફેલ થયું છે। અને ખાસ કરીને ગરમીના મોસમમાં જ્યારે આઈસ્ક્રીમનું સેમ્પલ ફેલ જાય ત્યારે કશે કશે પ્રશ્ન બહુ જરૂર છે। ગરમીમાં નાનો બચ્ચો હોય કે ઉંમરના લોકો આઈસ્ક્રીમ પર વધારે એ લોકો ખાવામાં જોવા જશે, કેમ કે આરોગ્યને છેડા કરતા છે પણ ડેરીના હોય કે ઘીના હોય કે પછી જે આઈસ્ક્રીમ હોય, ખાદ્ય પદાર્થના પણ લોકો જેમાં પણ રિપોર્ટ ફેલ થયો છે। ખાસ કરીને જે રિપોર્ટને સેમ્પલ લઈને લેબમાં મોકલવામાં આવ્યું છે, એના પછી જે આરોગ્ય વિભાગ છે એ કાર્યવાહી કરશે। કેમ કે ખાસ કરીને વાત કરીએ કે જે લોકો છે એનો પર કાર્યવાહી કરવાનું પણ માંગ કરી રહ્યા છે। જી બિલકુલ, જાણકારી આપવા બદલ આપનો આભાર। ફેલ થયા તો કેફે ડિઝાયરમાં આઈસ્ક્રીમમાં મિલ્ક ફેટ છે તે ક્યાંક ઓછું જોવા મળ્યું હતું, અને મિલ્ક ફેટ ઓછું મળતા જ સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ